હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 1ની આગળની થિયરીની વાત કરીએ તો એક પ્રશ્ન છે, ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત સમજાવો. ડાલ્ટને સૌપ્રથમ પરમાણવીય સિદ્ધાંત આપેલો હતો. પરમાણવીય સિદ્ધાંતના આધારે એણે શું વાત કરી કે પરમાણુ છે એ દ્રવ્યનો અંતિમ કણ છે. પરમાણુ અવિભાજ્ય છે, અંતિમ કણ છે. સેકન્ડ થિંગ, અવિભાજ્ય છે. પરમાણુ છે એ બીજા કણ ધરાવે છે જેને અપરમાણવીય કણ કહેવાય, જે પ્લસ અને માઇનસ ચાર્જ ધરાવે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત કરે છે. આપેલા તત્વના બધા જ પરમાણુ એક સરખા હોય, જેના સમાન દળનો પણ સમાવેશ થાય છે. દરેક તત્વની અંદર બધા જ પરમાણુઓ એક સરખા હોય, દરેકના દળ પણ એક સરખા હોય. જુદા જુદા તત્વોના પરમાણુય દળ અલગ અલગ હોય. તત્વ ચેન્જ થાય એટલે પરમાણુય દળ ચેન્જ થાય. આ સિદ્ધાંતમાં દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમથી સફળતાથી સમજાવી શકાતો હતો. ડાલ્ટનનો સિદ્ધાંત ઘણા પ્રાયોગિક પરિણામો સમજાવી શકતો નહોતો, જેમ કે કાચ અથવા એબોનાઇટને રેશમ અને રૂવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય. તો આ ડાલ્ટનનો નિયમ છે એ સમજાવી શકતો નથી. MCQ માટે અથવા 1 માર્ક માટે. ફરીથી ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત શું છે? ડાલ્ટને શું વાત કરી કે પરમાણુ છે અંતિમ કણ છે, અવિભાજ્ય છે. એની અંદર બે એમની અંદર અપરમાણવીય કણ આવેલા હોય જે ધન કે ઋણ વીજભાર ધરાવે. એક જ તત્વના બધા જ પરમાણુ એક સરખા હોય, પરમાણુય દળ એના એક સરખા હોય, જે બીજા તત્વના પરમાણુ અને તેમના દળથી અલગ હોય. ડાલ્ટનનો નિયમ છે એ દળ સંચય, નિશ્ચિત પ્રમાણ અને ગુણક પ્રમાણનો નિયમ ઇઝીલી સમજાવી શકે, પણ અમુક સાદા પ્રાયોગિક રિઝલ્ટ છે એ સમજાવી શકતો નથી. પછી કાચવાળું ઉદાહરણ આપી દેવાનું. એમના પછી છે પરમાણવીય દળ વિશે નોંધ લખો. પરમાણવીય દળ છે આખું તૈયાર કરવાનું નથી. સ્પેક્ટ્રોમિતિ વડે પરમાણવીય દળ છે ને નક્કી કરી શકાય. હાલમાં દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામનું સાધન વાપરવામાં આવે છે. કેવી રીતે નક્કી કરી શકાય આખી સમજૂતી આપેલી છે, એ આપણે યાદ નથી રાખવાની. કાર્બન છે ને એનો એક સમસ્થાનિક C12 છે. આ C12નું દળ છે એ 12 પરમાણુ દળ જેટલું નક્કી કરવામાં આવેલું. એના આધારે બીજા પરમાણુનું દળ છે ને નક્કી કરવામાં આવે. એનો મતલબ કે C12ના પરમાણુ દળના 1/12 ભાગ થાય. એક AMUની વ્યાખ્યા છે. એક AMU બરાબર એટોમિક માસ યુનિટ. AMU એટલે એટોમિક માસ યુનિટ. કેટલું થાય? એક AMU બરાબર 1.66056 ગુણ્યા 1024 ગ્રામ. એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10-24 ગ્રામ એટલું થશે. હાઇડ્રોજનનું પરમાણુ દળ આટલું થાય છે, અહીંયા જે આપેલું છે ને એટલું. ઓક્સિજનનું દળ, હાઇડ્રોજનનું આપણે 1 લઈએ, ઓક્સિજનનું 16 લઈએ છીએ. બીજું કે હાલમાં AMUને બદલે U લખવામાં આવે છે, જેને યુનિફાઈડ માસ કહેવાય. વધારે ડિટેલમાં કશું કરવાનું રહેતું નથી. પરમાણુ દળ દાખલામાં આપેલું હોય, જેને આપણે પરમાણવીય ભાર કહીએ. એમના પછી છે સરેરાશ પરમાણવીય દળ. હવે અમુક તત્વો એવા છે કે એ સમસ્થાનિક રૂપે અસ્તિત્વ ધરાવતા હોય અને એની પ્રચુરતા કુદરતમાં અલગ અલગ પ્રમાણમાં હોય. તો એ વખતે તત્વનું પરમાણવીય દળ છે ને એ સરેરાશ દળ લેવું પડે. દાખલા તરીકે કાર્બનના 3 સમસ્થાનિક છે, C12, C13, C14. એનો મતલબ કે એક કાર્બન છે એનો પરમાણુ દળ 12 છે, બીજાનું 13 છે, પછી 14 છે. સાપેક્ષ કુદરતમાં સાપેક્ષ પ્રચુરતા આપેલી છે. જો દરેકની પરમાણુય દળ આપેલા છે, તો સરેરાશ પરમાણુ ભાર તમારે આનો લેવો પડે. એટલે સમસ્થાનિકો આપેલા હોય ત્યારે સરેરાશ પરમાણુય ભાર લેવાનો. કેવી રીતે?
98.89,892 એ ટકાવારી છે. 100 વડે એને ડિવાઈડ કરો એટલે આટલા થાય. એવા કેટલા છે? 12 છે. આ 12. એવું જ રીતે 1.108 એને 100 વડે ડિવાઈડ કરો, ટકાવારી છે એટલે એને એવા કેટલા છે? તો કે 13 છે. પછી 2 વાળા આટલા છે. ટોટલ દળ કાર્બનનું જનરલી આપણે કેટલું ગણીએ છીએ? 12 ગણીએ છીએ. 12.0011 યુનિફાઈડ માસ. બરાબર. એટલે આ રીતે સરેરાશ પરમાણ્વીય દળ મેળવી શકાય. એમના પછી છે આણ્વીય દળ. આણ્વીય દળ શું છે? તો કે સંયોજનમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો. આણ્વીય દળ એટલે અણુમાં રહેલા અથવા સંયોજનમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળનો બેઝિક સરવાળો થાય. સરસ મજાનું એક ઉદાહરણ બતાવું. દાખલા તરીકે ભાઈ પાણીનો મારે અણુભાર જોઈએ છે, તો પાણીમાં અણુભાર ખબર નથી, તો પાણીનો અણુભાર બરાબર 2 હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજનનો. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 હોય, ઓક્સિજનનો 16 છે. એટલે 16 ને 2 કેટલા થાય? 18. એટલે પાણીનો આ 18 આપેલો છે કે થઈ શકે. બીજું એક ઉદાહરણ આપું તો સપોઝ મિથેન કહું. મિથેનનો મારે પરમાણુ ભાર જોઈએ, તો કાર્બનનો પરમાણુ ભાર કે પરમાણ્વીય દળ 4 હાઇડ્રોજન, કાર્બનનો પરમાણુ ભાર 12. હવે ઘણાને એમ થશે કે આ 12 કેમ આવ્યા? મોટે ભાગે પરમાણુ ભાર શરૂઆતના તત્વો જ 1 થી 30 સુધીના છે ને, એમાં લગભગ પરમાણ્વીય ક્રમાંક હોય ને, આવર્ત કોષ્ટકમાં જે હાઇડ્રોજન 1 નંબર, હિલિયમ 2 નંબર, લિથિયમ 3 નંબર એવું શરૂઆતમાં મેં લીધેલું હતું, એના ડબલ કરો ને એટલે લગભગ એનો પરમાણુ દળ જેટલું આવે છે. આમ તો તમને આપેલું જ હોય, પછી તમને યાદ જ રહી જશે. કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, 12 ને 4 16. એટલે મિથેનનો કેટલો થાય? 16. પોઈન્ટ પછીના આંકડા છે અમારે યાદ રાખવાના? તો કે ના, યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર? એટલે આ રીતે અણુભાર છે સમજાવી શકાય. એમના પછી છે ગ્લુકોઝનો અણુભાર શોધો. તો ગ્લુકોઝનું સૂત્ર આપેલું છે, જો C6H12O6. ધારો કે ગ્લુકોઝનો અણુભાર મને ખબર નથી, તો 6 કાર્બન છે પ્લસ 12 હાઇડ્રોજન છે અને 6 ઓક્સિજન છે. 1 કાર્બનનો 12 થાય, હાઇડ્રોજનનો 1 થાય, ઓક્સિજનનો 16 થાય. 12 ગુણ્યા 6, 12 છક 72, 12 એકુ 12, 16 છક 96. બધાને ટોટલ કરો એટલે 180 આવશે. આ ગ્લુકોઝનો અણુભાર આ રીતે મેળવવાનો. એમના પછી એક છે સંયોજનનો અણુભાર શોધો. કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. ચૂનાનો પથ્થરનું સૂત્ર છે. હવે કેલ્શિયમ કાર્બોનેટ માટે ગણી દઉં. કેલ્શિયમનો પરમાણુ ભાર વત્તા કાર્બનનો પરમાણુ ભાર. ફરીથી કેલ્શિયમ કાર્બોનેટ માટે કેલ્શિયમનો પરમાણુ ભાર પ્લસ કાર્બનનો પરમાણુ ભાર વત્તા 3 ઓક્સિજનનો પરમાણુ ભાર. હવે કેલ્શિયમનો પરમાણુ ભાર 40 છે, કાર્બનનો 12 છે, ઓક્સિજનનો 16 છે. 40, 12, 16 તેરી 48. બધાને ટોટલ કરો ને એટલે 100 આવશે. એટલે આ રીતે કોઈ પણના અણુભાર મેળવી શકાય. પરમાણુ ભાર તમને આપેલા હોવા જોઈએ, અન્યથા ડાયરેક્ટ બધાને આપણે યાદ રાખવાના ના હોય. બીજું કે હવે કોઈ પણનો પરમાણુ ભાર છે ને એ આપણે લઈ શકીએ છીએ. અને હાલમાં પરમાણુ ભાર છે ને એ મોલર દળ અથવા અણુભારને મોલર દળ તરીકે લેવામાં આવે છે. આપણી જે ટેક્સ્ટ બુક છે ને એમાં પેજ નંબર 233 ઉપર દરેકના પરમાણ્વીય દળ આપેલા છે. એટલે એના આધારે દાખલામાં આપણે કોઈ પણનો પરમાણુ ભારની જરૂર હોય ને ત્યાંથી તમે ગણી શકો. આના પછી હમણાં ઘણા બધા હું આવા હોમવર્કમાં તમને આપીશ, એટલા માટે 233 પાના ઉપર દરેકના આપેલા હશે, એમાંથી ફાઇન્ડ આઉટ કરી અને ગણતરી કરવી. પ્રેક્ટિસ કરો તો જ આવડે. આ
એના પછી છે અણુભાર શોધો NH3 નો અણુભાર નાઇટ્રોજન વત્તા 3 હાઇડ્રોજન, નાઇટ્રોજનનો 14, એ 233 ઉપર આપ્યો હશે, એમાં ગોતી લેવાનું. 14 ને 3 17. જવાબ જો બધા માપ્યા છે, પણ કેવી રીતે આવે ને તમારે ગણતરી કરવાની ચોપડાની અંદર. ક્લિયર? સંયોજન અણુભાર NaHCO3 ખાવાના સોડા ભજીયામાં આપણે નાખીએ ને 84 આવવો જોઈએ જવાબ HW. અણુભાર શોધો C2H5OH ઇથાઇલ આલ્કોહોલ છે, ઇથેનોલ HW. અણુભાર શોધો C12H22O11 આ ખાંડ છે, ખાંડ અથવા સુક્રોસ છે. આગળ શીખડાયું ને એની જેમ જ ગણવાનો 342 થશે. અણુભાર શોધો C6H12O6 આ શેનું સૂત્ર છે? ગ્લુકોઝનું છે, 180 થશે. ગ્લુકોઝનો 180 થાય, ખાંડનો 342 થાય. ગ્લુકોઝ 180, ખાંડ 342. ઘણા બધા ઘરેથી આપ્યા છે. એમના પછી છે સૂત્ર દળ વિશે ટૂંકી નોંધ લખો. કેટલાક પદાર્થો એવા હોય કે સોડિયમ ક્લોરાઇડ જેવા છે, એમના બંધારણીય એકમ તરીકે પોતે સ્વતંત્ર રીતે અસ્તિત્વ અણુ ન ધરાવતા હોય. તો આવા વખતે આવા સંયોજનમાં ધન અને ઋણાયન જે સ્પીસીસ ગોઠવાયેલી હોય એ ત્રિપરિમાણીય રચનામાં આવેલી હોય. એટલે એમ કહું છું કે એક NaIN અને એક Cl છે ને, એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ના ધરાવતો હોય, એને સાથે બીજા 6 ક્લોરાઇડ આયન જોડાયેલા હોય અને એક ક્લોરાઇડની ફરતે 6 સોડિયમ આયન ગોઠવાયેલા હોય. તો એક એનાની આજુબાજુ 6 ક્લોરીન ગોઠવાયેલા છે અને એ જ રીતે એક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમ ગોઠવાયેલા છે, જેને સવર્ગ 8 કહેવાય, કોઓર્ડિનેશન નંબર. તો આવા વખતે સોડિયમ ક્લોરાઇડ છે કે જ્યારે આ ટાઈપની ગોઠવણી હોય ને, ત્યારે આપણે અણુભાર લેવા માટે મુશ્કેલી પડે છે, એટલે અણુસૂત્ર લઈ ના શકીએ, તો એને સૂત્ર દળ તરીકે લેવામાં આવે છે. એટલે NaCl ને ખરેખર છે Na6Cl6 થાય ને, એક એનાની આજુબાજુ 6 ક્લોરીન છે, એ જ રીતે એક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમ છે. એટલે આવું સૂત્ર થવું જોઈએ. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી સોડિયમ અને ક્લોરીન, એકબીજા સાથે ત્રિપરિમાણીય નેટવર્ક બનાવે છે. એટલે આવી વખતે આપણે એનું સૂત્ર દળ લેવું પડે. બેને જો 6 વડે ભાગી શકાય છે, એટલે 6 વડે ડિવાઈડ કરો ને એટલે NaCl આવે, તો NaClનું આ સૂત્ર દળ થાય. એનું કેટલું થાય? તો કે ભાઈ 23. એનું પરમાણુ ભાર કેટલું? એ લગભગ પરમાણુ ભાર જેટલું સૂત્ર દળ લેવાનું. ક્લોરીનનો 35.5, 233મું પેજ છે ને, એમાંથી મળશે, એટલે લગભગ 58.5 આપણે મળશે જવાબ. આ મોલર દળ અણુભાર અથવા સૂત્ર દળ NaCl માટે લેવામાં આવે. આકૃતિ દોરવાની રહેતી નથી. એમના પછી એક દાખલો છે, પ્રચુરતા આપેલી છે અને સરેરાશ પરમાણુ ભાર મેળવવાનો છે. હમણાં આગળ જે સરેરાશ અણુભારવાળું એક ટેબલ હતું ને, એના જેવો જ છે. જનરલ જો એક સૂત્ર એણે બનાવી દીધું છે, A બાર બરાબર F1 ઇન્ટુ A1 પ્લસ F2 ઇન્ટુ A2. F1 પ્રચુરતાના ટકા, A1 ડાયરેક્ટ લખો તો યાદ, એવા કેટલા? તો કે 34 વાળા. પછી બીજા કેટલા? 24.23 વાળા. એવા કેટલા? બેનો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરી સરવાળો કરો એટલે આટલો જવાબ આવે. એમના પછી કુદરતી રીતે મળતા આર્ગોનનું એટલે આર્ગોન એટલે AR મોલર દળ આપેલું છે આ ટેબલને આધારે. તો સરેરાશ મોલર દળ મેળવવાનું છે. પહેલા માટે ટકા, બરાબર, બીજા માટે ટકા અને મોલર દળ, ત્રીજા માટે ધીમે ધીમે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપતું જવાનું. જેમની પાસે કેલ્ક્યુલેટર ના હોય એ કેલ્ક્યુલેટર વસાવી લે. એટલે આ દાખલો હોમવર્કમાં થશે. એના પછી જે મોલ સંકલ્પના. હવે પરમાણુ અને અણુના કદ ખૂબ જ નાના હોય અને આવા નાના જથ્થામાં એની સંખ્યા ખૂબ જ વધારે હોય. SI એકમ પદ્ધતિમાં આપણે પદાર્થનો જથ્થાને મોલ તરીકે દર્શાવીએ છીએ. યાદ કરો, 1 મોલ એટલે પદાર્થનો જથ્થો કે જેમાં 12 ગ્રામ C12ના સમસ્થાનિકમાં રહેલા પરમાણુ અથવા સ્પીસીસ. C12ના સમસ્થાનિકમાં રહેલા પરમાણુ સંખ્યા. C12ના
પરમાણુનું દળ જો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી માપવામાં આવે તો એ લગભગ આટલું મળે છે, 1.992648 10 - 23 ગ્રામ. 1 મોલ કાર્બનનું વજન 12 છે, તો પરમાણુની સંખ્યા કેટલી? તો કે 12 ભાગ્યા પ્રતિ 1 ગ્રામ પરમાણુનું વજન, અહીંયા માઇનસમાં આવે નિશાની જે છે ને, એટલે ટોટલ થાય 6.022. પાછળના આંકડા નહીં લઈએ, 10 - 23 આટલા પરમાણુ પ્રતિ મોલ થાય. તો આ જે સંખ્યા છે ને મોટી 6.022 10⁻23, એને આપણે એવોગેડ્રો અચળાંક કહેશું. એને હું Na તરીકે લઈશ. 1 મોલ બરાબર કેટલા પરમાણુ થાય? અણુ હોય પરમાણુ, અણુ આયન, બરાબર. 1 મોલ એટલે આટલું થાય. પરમાણુ હોય તો પરમાણુ, અણુ હોય તો અણુ, આયન હોય તો આયન. 6.022 10⁻23 એવોગેડ્રો નંબર જેટલા થાય. એમના પછી છે મોલર દળ. આગળ જે અણુભાર આવ્યું હતું ને, એ જ આપણે શું લઈ લેશું? મોલર દળ થાય. એટલે અણુભાર તમે જે મેળવો ને આણવીય દળ, એ મોલર દળ જ છે, સમજી લેવાનું. મોલર દળ ગણો. એના પછી સંયોજનનું મોલર દળ કેટલું હોય? પાણીનું મોલર દળ, H2O નું મોલર દળ 2 હાઇડ્રોજન વત્તા ઓક્સિજન, 2 હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16, એટલે 18 મોલર દળ થાય. 16 ને 2 18, એકમ લખવાનું યુનિફાઈડ માસ મોલર દળનો, બરાબર, અથવા ગ્રામ પ્રતિ મોલે હાલશે. મોલર દળ ગણો. CO2 કાર્બન, CO2 માટે કાર્બન વત્તા 2 ઓક્સિજન, કાર્બનના 12 થાય, 1 ઓક્સિજનના 16 થાય, 16 દુ 32 ને 12 44 થાય યુનિફાઈડ માસ. પોઈન્ટ પછીના આંકડા ધ્યાનમાં લેવાના નથી, આમાં જે આપેલા છે એ પણ ધ્યાનમાં ના લેવા. એમના પછી એક લઉં. નીચેનામાંથી શેમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુઓ આવેલા હશે? 1 ગ્રામ Au એટલે સોનું, 1 ગ્રામ સોડિયમ, 1 ગ્રામ લિથિયમ, 1 ગ્રામ ક્લોરાઇડ Cl2 ક્લોરીન. 1 ગ્રામ સોનાની અંદર કેટલા? સોનાનો પરમાણુ ભાર 197. કેટલા પરમાણુ હશે ને ગોતવા માટે શું કરવાનું? આવા દાખલા જે બીજું મટીરિયલ મેં તમને મોકલાવેલું છે, જે જુલાઈના એન્ડમાં એક્ઝામ આવે, એમાં લગભગ આપેલા છે. આ ટાઈપના ચેક કરજો. 1 ગ્રામ સોનું એટલે કેટલા? 1/197, એટલે એનો મોલ મળી ગયો. મોલ મેળવવા માટેનું સૂત્ર મોલ બરાબર વજન છેદમાં અણુભાર. અહીંયા વજન કેટલું? 1 ગ્રામ, અણુભાર 197, પરમાણુ દળ એટલે એને ગુણ્યા એવોગેડ્રો આંક 6.022 10⁻23, આ એટલા પરમાણુ. એ જ રીતે 1 ગ્રામ સોડિયમમાં 1/23. 23 ક્યાંથી આવ્યા? સોડિયમનો પરમાણુ ભાર છે. ક્લિયર? એટલે આટલા થશે. લિથિયમ માટે પરમાણુ ભાર 7, એટલે 1/7 એવોગેડ્રો નંબર સાથે ગુણાઈ દેશું. Cl2 માટે 1 ક્લોરીનનો 35.5, તો Cl2 નો અણુભાર થાય 71, એટલે 1/71, અને એને ગુણ્યા એવોગેડ્રો નંબર થાય. હવે તમને એમ કહ્યા કે ભાઈ આ બધામાંથી શેમાં વધારે અણુ કે પરમાણુ આવેલા છે? તો આનો બધાનો ગુણાકાર કરી સદરૂપ આપવાનું, જેમાં વધારે આવે એ વધારે, ઓછું આવે ઓછું. એટલે આ રીતના દાખલા પૂછી શકાય. ક્લિયર? એમના પછીનો એક દાખલો છે આ. નીચેના દરેકમાં પરમાણુની સંખ્યા શોધો. સ્વાધ્યાયમાં કે આપેલો હશે, બરાબર. હોમવર્ક સ્ક્રીનશોટ પાડીને તમે ગણી શકો. દર્પણમાં આપેલો હશે, આ ચેક કરજો. 1 મોલ કેટલા? તો કે આટલા. તો 52 મોલ કીધું તો 52 વડે ગુણાવાનું. બીજું છે હિલિયમના 52 યુનિટ. 4 હિલિયમનો પરમાણુ ભાર 4 થાય. 4 એ 1 હિલિયમનો અણુ, તો 52 કેટલા થાય? પછી 52 ગ્રામ હિલિયમ, 1 મોલ હિલિયમ એટલે કેટલા? તો કે 4 ગ્રામ, તો 52 ગ્રામ એ કેટલા? 1 મોલ હિલિયમ એટલે 4 ગ્રામ થાય ને, તો 4 ગ્રામ એ એટલા એવોગેડ્રો આંક જેટલા, તો 52 કેટલા? એ રીતે. એમના પછી છે ઇથેનમાં 3 મોલમાં નીચેનાની ગણતરી કરો. કાર્બનના મોલની સંખ્યા. 1 મોલ ઇથેનનું સૂત્ર શું છે? C2H6. 1 મોલ ઇથેનમાં કાર્બનના પરમાણુની સંખ્યા કેટલી? તો કે 2. એટલે 1 મોલ ઇથેનમાં 2 મોલ કાર્બન, 6 મોલ H થાય. તો 3 મોલ ઇથેનમાં કેટલા થાય? 1 મોલે 2 કાર્બન છે ને, તો 3 એ કેટલા થાય? 6 થાય. આ રીતે.
એ જ રીતે હાઇડ્રોજનની મોલની સંખ્યા મળી જશે 1 એ 6 તો 3 એ કેટલા 6 તેરીને 18 એટલે જો 18 જવાબ આવી ગયો. એટલે સમજી લેશો એટલે આવડી જશે. ઇથેનના અણુની સંખ્યા 1 મોલ ઇથેન એટલે એવો ગેડ્રો આંક જેટલી તો 3 મોલ ઇથેન એટલે 3 વડે ગુણાવી દો 18 પોઈન્ટ સમથિંગ આવશે 10⁻23. એમના પછી C12ના એક પરમાણુનું દળ કેટલું હશે? કાર્બનનું દળ 12 એવો ગેડ્રો આંક ડિવાઈડ કરી નાખીએ એટલે 1.992627 10⁻23. MCQ માટે એક માર્ક માટેના પ્રશ્ન છે એટલે વધારે આમાં હું સમજૂતી આપતો નથી. એમના પછીનો પ્રશ્ન છે સંયોજનમાં રહેલ બંધારણીય ટકાવારી શોધો. સંયોજનની અંદર જે પરમાણુ અથવા તત્વો આપેલા હોય તો આ તત્વોની અંદર આપણે દરેક તત્વનું પ્રમાણ સંયોજનમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ કેટલું હશે એ આપણે નક્કી કરી શકીએ. તો એના માટેનું એક સૂત્ર છે જનરલ, તત્વની ટકાવારી બરાબર આપેલા તત્વની ટકાવારી બરાબર સંયોજનમાં તત્વનું દળ ગુણ્યા 100 ટકાવારી 100 છેદમાં મોલર દળ. ફરીથી તત્વના દળની ટકાવારી બરાબર જે તે સંયોજનમાં તત્વનું દળ ગુણ્યા સંયોજનનું મોલર દળ ઇન્ટુ 100. સપોઝ હું માની લઉં કે જો એક ઉદાહરણ બતાવું, પાણી છે તો પાણીમાં હાઇડ્રોજનની ટકાવારી મારે મેળવવી છે. Hના પાણીની અંદર પાણીમાં હાઇડ્રોજનના ટકા કેટલા હશે, બરાબર ને? તો એના માટેનું સૂત્ર હાઇડ્રોજનના ટકા બરાબર હમણાં શું કીધું સંયોજનમાં તત્વનું દળ. તો પાણીની અંદર હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 2 છે. એક હાઇડ્રોજનનું વજન 1 એટલે 2 ગુણ્યા 1 ગુણ્યા 100 છેદમાં મોલર દળ પાણીનો અણુભાર 18 લગભગ એ જવાબ છે ને 11.18 થાય. ઓક્સિજનનું કીધું હોય તો ઓક્સિજનનું 16 છેદમાં અણુભાર એને ગુણ્યા 100 88 જેટલું થાય. એટલે આ રીતે ગણી શકાય. બીજું એક ઉદાહરણ આપેલું છે ઇથેનોલમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા કેટલા થશે. તો સૌથી પહેલાં તો ઇથેનોલનું હું મોલર દળ મેળવું. ઇથેનોલનું મોલર દળ 2 કાર્બન વત્તા 5 હાઇડ્રોજન છેલ્લે ટોટલ 6 વત્તા 1 ઓક્સિજન. આ કાર્બન છે, 1 કાર્બનનો 12 એટલે 12 દુ 24, 1 હાઇડ્રોજનનો 1 24 ને 6 30, 30 ને 1 ઓક્સિજન 16 ઓક્સિજન 30 ને 16 46. ક્લિયર? હવે જુઓ કાર્બનનું દળ મેળવવું છે એટલે Cના ટકા બરાબર કાર્બનનું દળ એને ગુણ્યા 100 છેદમાં અણુભાર એટલે કે મોલર દળ. કાર્બનનું દળ કેટલું હમણાં આપણે ગણ્યું જ જો કાર્બનનું જો 12 દુ ને 24 ગુણ્યા 100 છેદમાં મોલર દળ હમણાં જ ગયું હતું 46. ગણતરી કરો ને એટલે 52.14 થાય. એ જ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજનનું મેળવી શકાય. ક્લિયર? જો તમે સંયોજનનું સૂત્ર જાણતા હો તો આ રીતે ટકાવાર પ્રમાણ લઈ શકાય. એમના પછી છે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુની સંખ્યાનો સાદો ગુણોત્તર દર્શાવે છે, જ્યારે અણુસૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. બે વચ્ચે ફેર શું જુઓ, પ્રમાણસૂચક સૂત્રની અંદર સંયોજનની અંદર જેટલા તત્વો હોય એનું સાદો ગુણોત્તર અથવા ગુણોત્તર બતાવે છે, જે અણુસૂત્રની અંદર ચોક્કસ સંખ્યા બતાવે છે. જો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના દળની ટકાવારી જાણતા હોય તો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકાય, અને મોલર દળ જાણીતું હોય તો અણુસૂત્ર શોધી શકાય. આ ટાઈપના દાખલા આપણે આવશે અણુસૂત્ર અને મોલર દળ ગણવા માટેના, જે એક્ઝામમાં પૂછીશું આપણે. એમના પછી છે તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય કેલ્ક્યુલેશન્સ વિશે સમજાવો. થિયરી યાદ રાખવાની નથી મિત્રો આની,
આના આધારે દાખલા અથવા એમસીક્યુ એક માર્કના પ્રશ્નો પૂછી શકાય. તત્વયોગમિતિનું અંગ્રેજી થાય સ્ટોઇક્યોમેટ્રી. સ્ટોઇક્યોમેટ્રી ગ્રીક શબ્દ ઉપરથી લેવામાં આવે. સ્ટોઇક્યો એનો મતલબ છે તત્વ અને મેટ્રી એટલે ગણતરી અથવા માપન. એનો મતલબ કે તત્વયોગમિતિ એટલે કે સ્ટોઇક્યોમેટ્રી એટલે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં જેટલા પ્રક્રિયકો અને નિપજોનો ઉપયોગ થયો છે એના દળની ગણતરી. આપેલ પ્રક્રિયામાં દરેક તત્વનો દરેક સંયોજનનું દળની ગણતરી એટલે સ્ટોઇક્યોમેટ્રી. હવે એ સમજવા માટે સૌથી પહેલાં તો જેટલા પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લે છે અને નિપજો બનાવે છે એને તમારે સમીકરણ છે ને બેલેન્સ કરી દેવાનું, સમતુલિત સમીકરણ કરી દેવાનું, જે ક્લાસ 10માં તમને આવી ગયું હશે. જસ્ટ એક ઉદાહરણ આપું કે મિથેનનું તમે જો દહન કરો, મિથેન છે, મિથેનનું સૂત્ર CH4, એને હવામાં તમે સળગાવો, મિથેન CH4 વત્તા O2 gives us CO2 પ્લસ પાણી. કોઈ પણ કાર્બનિક પદાર્થને હવામાં સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ આપે. હવે કાર્બનની સંખ્યા આ બાજુ 1 છે, આ બાજુ 1 છે, ઓક્સિજન આ બાજુ 2 છે, ઓલી બાજુ 2 4 થી, એટલે જો 2O2 કર્યું છે. હવે અહીંયા આગળ કૌંસમાં જો સ્મોલ g ને એ શું બતાવે છે? આ પ્રક્રિયામાં પ્રક્રિયક કે નિપજની ફિઝિકલ સ્ટેટ એટલે ભૌતિક અવસ્થા. સોલિડ રૂપે હોય તો S કહેવાય, લિક્વિડ હોય તો પ્રવાહી માટે લિક્વિડ L હોય, ગેસ માટે G, અને જો જલીય દ્રાવણ હોય ને તો ક્યારેક એક Q તમને આપેલું હશે, યાદ કરજો કે જોજો. હવે આ સમીકરણને આધારે એવું આપણે સમજાવી શકીએ મેઇન વસ્તુ એક તો CH4 પાછું લખું છું, 2O2 gives a CO2 plus 2H2O. હવે આ સમીકરણની અંદર આગળ જે આંકડા બતાવે છે ને અહીંયા કાંઈ નથી એટલે 1 મોલ થાય. આ મોલ મિથેનનો 1, અહીંયા આગળ કેટલા છે 2 એટલે 2 મોલ, અહીંયા 1 મોલ, અહીંયા 2 મોલ. એટલે સમીકરણ ઉપરથી આવી આપણે ગણતરી કરી શકીએ. આનો મતલબ એમ થાય કે 1 મોલ મિથેન છે એ 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ 2 મોલ પાણી બનાવે છે. હવે આજ દળ ગણી લો તો મોલર દળ મેળવી લઉં તો એમ મેળવી લો મોલર દળ. મિથેનનું કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, હાઇડ્રોજનનું 1, એટલે મિથેનનું થશે 12 ને 4 16, 1 ઓક્સિજનના 16 થાય, એવા 4 છે, 16 ચોખ્ખું 64 થાય. એનો મતલબ કે 16 ગ્રામ મિથેન સાથે 64 ગ્રામ ઓક્સિજન પ્રક્રિયા કરે છે. ત્યારે CO2નું દળ કેટલું થાય? અણુભાર 44, 1 પાણીનો 18, એવા 2 એટલે 36. 16 ગ્રામ મિથેનની 64 ગ્રામ ઓક્સિજન સાથે જો પ્રક્રિયા લેવામાં આવે તો 44 ગ્રામ CO2, 36 ગ્રામ પાણી મળે. આ મોલર દળ, બરાબર ને? હવે આમાં આના આધારે તમને એમ કહે કે ભાઈ 2 ગ્રામ મિથેનમાંથી 2 ગ્રામ મિથેનનું દહન કરતાં કેટલા ગ્રામ CO2 બને? તો આ સમીકરણમાં જો તમે જોઈ શકો કે 16 ગ્રામ હોય તો 44 બને, તો 2 એ કેટલા, ત્રિરાશિ મૂકીને ગણતરી કરી શકાય. તો આવી બધી ગણતરી કરી શકીએ અને સ્ટોઇક્યોમેટ્રિક ગણતરી અથવા તત્વયોગમિતીય ગણતરી કહેવાય. હજી આગળ આમાં વાત કરું તો કે આમનું એક કદ છે, આના કેટલા 2 કદ છે, સામે 1 કદ બને, આના 2 કદ બને. મિથેનનો 1 લીટર હોય, ઓક્સિજનના 2 લીટર હોય, તો સામે CO2નો 1 લીટર બને, પાણીના 2 લીટર બને. હવે દાખલામાં ઘણી બધી જો ગણતરી આવશે, એમાં વધારે ડીપમાં લેશું. એના આધારે એક દાખલો નાનકડો લઉં. ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો જ્યારે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે. કાર્બન વત્તા O2 gives us CO2. આ સમીકરણ 1 મોલ 1 મોલ 1 મોલ આગળ એકડા છે ને, એટલે હવે 1 મોલ કાર્બન છે તો એમાંથી CO2 કેટલો બને? 1 મોલ. કાર્બનનું વજન 12 થાય ને. અહીંયા શું કીધું? 1 મોલમાંથી કાર્બનના કેટલા તો CO2 બને? તો કે સામે 1 મોલ બને. એટલે 1 મોલ કાર્બનનું દહન કરો તો 44 ગ્રામ બને.
1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે. એનો મતલબ કે 12 16 છે ને, એટલે 1 મોલે કેટલા છે? 32 છે. એટલે 32 હોય તો કેટલા બને છે? 44 બને છે. 32 નથી લેવાના, 16 કીધું છે. તો 16 કેટલા બને? તો કે એના અડધા 22, એટલે આ જવાબ 22. 2 મોલ કાર્બનને 16 ગ્રામ ઓક્સિજનમાં ઓગાળવામાં આવે, બાળવામાં આવે. 1 મોલે સામે એક છે ને, એટલે 12 કેટલા થાય છે? ફરીથી 2 મોલ કાર્બન અને 16 ગ્રામ ઓક્સિજનમાં, એટલે 32 12 32 અને 44 થાય. કાર્બન, ઓક્સિજન અને CO2. હવે 12 કેટલા? 44 બને ને. જો 12 ગ્રામ હોય તો સામે 32 ગ્રામ ઓક્સિજન જોઈએ. અહીંયા શું કીધું? જો ઓક્સિજનનું પ્રમાણ 16 ગ્રામ કીધું છે, એટલે 100% પ્રક્રિયા પૂરી થાય. 12 ગ્રામ ઓક્સિજન છે, 12 ગ્રામ કાર્બન 32 ગ્રામ ઓક્સિજન સાથે જોડાઈને 44 ગ્રામ બનાવે. 2 મોલ કાર્બન કીધું, એનો મતલબ કે અહીંયા આપણને મળે 12 ને બદલે 24 થાય. તો 24 સાથે અહીંયા 12ના ડબલ કર્યા ને તો 32ના કેટલા થવા જોઈએ? 64 થવા જોઈએ. વાસ્તવમાં અહીંયા આપણે ઓક્સિજનનું પ્રમાણ 16 ચોક્કસ કહી જ દીધું છે. એટલે હવે એ વધારવાનું નથી. 32 44 બને તો 16 કેટલા બને? 22 ગ્રામ મળે. એટલે આ એનો આન્સર છે. હવે મિત્રો એમ બીજું એક અહીંયા હું સમજાવવા એ માગું છું કે અમુક તત્વોનું પ્રમાણ છે ને, આપેલ પ્રક્રિયામાં અમુક તત્વોનું પ્રમાણ સીમિત હોય કે ઓછું હોય કે પછી આગળ પ્રક્રિયા પૂરી ના થાય, તો આવા પ્રક્રિયાને સીમિત પ્રક્રિયક કહેવાય. આવા પ્રક્રિયકને તો અહીંયા આગળ ઓક્સિજન છે ને, એ સીમિત પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. સામે ઓલાનું પ્રમાણ 12 ને બદલે 24 કરો, 3 મોલ કરો, તો સામે નિપજમાં તો સીમિત પ્રક્રિયકને આધારે જ નિપજ પ્રાપ્ત થાય. આપેલ પ્રક્રિયામાં જે તત્વોનું, જે સંયોજનનું, જે અણુનું પ્રમાણ સીમિત હોય એને સીમિત પ્રક્રિયા કહેવાય. ક્લિયર? એમના પછી છે 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કોપર કેટલું મેળવી શકાય? કોપર સલ્ફેટનો અણુભાર મેળવી દીધો. જો કોપરનો 63.5, કાર્બનનો, સલ્ફરનો 32, ઓક્સિજનનો 100. હવે 159.6 ગ્રામ કોપર સલ્ફેટ હોય ને તો એમાં 63.54 ગ્રામ કોપર થાય. ખરેખર અહીંયા 100 કીધું છે. 100 કેટલા? ત્રિરાશી મૂકીને ગણતરી કરો એટલે લગભગ 39.81 થાય. એ જ રીતે સલ્ફર કીધું હોત તો અહીં 63 ના આવે તો કેટલા આવત? સલ્ફરનું વજન જો આપ્યું છે 32.06 થાય. આ રીતે આવા દાખલા નાના નાના ગણી શકાય. એમના પછીનો એક દાખલો છે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો દળ શોધો. આગળ જે મિથેનવાળી જે સમજૂતી મેં આપેલી હતી ને, તત્વયોગમિતિ, એના આધારે અથવા એના આધારે તમે સમજૂતી આપી શકો. હોમવર્ક. એના પછી છે સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ. કેટલીક વખત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાજર રહેલા પ્રક્રિયકનો જથ્થો રાસાયણિક સમીકરણ પ્રક્રિયાની ગણતરી પ્રમાણે હોતા નથી. આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધુ હોય તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે. ત્યારબાદ બીજા પ્રક્રિયકનું ગમે તેટલું પ્રમાણ હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. તો આથી જે પ્રક્રિયક વહેલો વપરાઈ જાય છે અને બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે, માટે સીમિત પ્રક્રિયક કહેવાય. આવું આપણને યાદ કાંઈ રહે નહીં. હમણાં આગળ મેં તમને કીધું એમ આપેલી પ્રક્રિયામાં જે તત્વોનું પ્રમાણ ઓછું આવેલું હોય એ સીમિત પ્રક્રિયક થાય. એમના પછી છે એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે. પ્રક્રિયા A+B2 gives AB2. A+B2 gives AB2. તો સીમિત પ્રક્રિયક કોણ હશે ને ગોતવાનું છે. અહીંયા હું પ્રમાણ લખી નાખું, મોલ પ્રમાણ. આનો 1, આનો 1, આનો 1. એના 300 પરમાણુ, બીના 200 પરમાણુ. અહીંયા 300 તો અહીંયા સામે 300 હોવા જોઈએ. બીના આપ્યા જ કેટલા? 200. એનો મતલબ કે બી છે ને એ સીમિત પ્રક્રિયક છે.
ક્લિયર? બીજું 2 મોલ એ 3 મોલ બી, 2 મોલ એ સામે 3 મોલ, અહીંયા 2 લઉં, અહીંયા 2 મોલ લઉં તો અહીંયા હોવા જોઈએ 2, સામે આના આપ્યા છે 3 મોલ, તો એનું પ્રમાણ ઓછું થયું તો એ અહીંયા સીમિત પ્રક્રિયક બને. ત્રીજું જુઓ, એના 100 પરમાણુ, બીના 100 પરમાણુ, બેનું પ્રમાણ 1:1 છે, એટલે મતલબ કે સરખું છે, એટલે કોઈ સીમિત પ્રક્રિયક નથી. જો હવે તમને જોઈને જ ખબર પડી જાય છે, તો બાકીના 2 છે ને એ તમે જાતે સમજૂતી આપશો, બરાબર? એવી અપેક્ષા રાખું છું.